વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું જાવાસ્ક્રિપ્ટની અંદર રેડિયો બટન અને ચેકબોક્સ બટન પર વેલિડેશન કઈ રીતે આપી શકાય છે. તો આજે ફક્ત આપણે રેડિયો બટન જોઈએ છે. રેડિયો બટન અને ચેકબોક્સ બટન પર વેલિડેશન આપવાની રીત એક સરખી જ છે. તો સૌપ્રથમ આપણે ફોર્મને ડિફાઇન કરવું પડશે. ફોર્મને ડિફાઇન કરવા માટે ફોર્મ પ્રોપર્ટીઝ, ફોર્મનું નામ, એક્શન યુઆરએલ અને પોસ્ટ. અહીંયા એડવાન્સ એડિટ, એમાં એડવાન્સ પ્રોપર્ટી એડિટર્સમાં જઈને જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ, એની સામે રિટર્ન અને તમારા ફંક્શનનું નામ, જે મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું છે. અહીં આપણે એક ફિલ્ડ બનાવવાનું છે, ઝેન્ડરનું ફિલ્ડ, અને લેબલ આપી દઈએ. હવે રેડિયો બટન માટે ફોર્મ ફિલ્ડ, એમાંથી ફિલ્ડ ટાઈપ ડ્રોપડાઉન મેનુમાંથી આપણે લઈશું રેડિયો બટન, ગ્રુપ નેમ. હવે જ્યારે તમે ગ્રુપ નેમ આપો તો ગ્રુપ નેમ જેટલા બી બટન બનાવ્યા હશે એ બધા માટે એક સરખું રાખવું જોઈએ. એટલે અહીંયા ઝેન્ડર લીધું છે અને વેલ્યુ લીધી છે મેલ. બીજું બટન બનાવીએ, ફોર્મ ફિલ્ડ, રેડિયો બટન, ગ્રુપ નેમ સરખું જ લેવાનું છે અને અહીંયા વેલ્યુ આવશે ફિમેલ, કારણ કે ફિમેલ માટે બટન બનાવ્યું છે. હવે સબમિટ બટન ઉમેરીએ. હવે ફાઇલને સેવ કરી દઈએ. ઓકે, હવે આપણે બ્રાઉઝ કરી દઈએ અને જ્યારે બ્રાઉઝ કરે છે, બ્રાઉઝરમાં ફાઇલ ખુલે છે, ત્યારે એને એલાઉ બ્લોક કન્ટેન્ટ, કારણ કે સ્ક્રિપ્ટ જે છે, બ્રાઉઝર જે છે એ તમારા સ્ક્રિપ્ટને બ્લોક કરે છે. અહીંયા સબમિટ કરું છું, તમારું પેજ જે છે સબમિટ થઈ જાય છે. આવું થવું જોઈએ નહીં. તો અહીંયા જ્યારે બટન સિલેક્ટ કરેલા હશે, બેમાંથી એક બટન સિલેક્ટ હોવું જોઈએ, તો જ આપણું સબમિશન થવું જોઈએ. અધરવાઇઝ તમારે એલર્ટ મેસેજ આવવો જોઈએ. તો એની માટે હવે આપણે સ્ક્રિપ્ટ લખીશું. સ્ક્રિપ્ટ લખવા માટે આપણે કમ્પોઝરમાં સોર્સ વિભાગમાં આપણે અહીંયા લખીશું સ્ક્રિપ્ટ. બધું સ્મોલમાં લખવાનું છે. હેડ વિભાગની અંદર આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે તમારે સ્ક્રિપ્ટ લખવાની છે. હવે આપણે ફંક્શન બનાવવાનું છે. ફંક્શનનું નામ આપણે પહેલેથી નક્કી કર્યું હતું, VDF, જેની અંદર લખ્યું હતું રિટર્ન VDF. અહીંયા કોડની અંદર બી તમે એને જોઈ શકો છો. આપણે જ્યારે ફોર્મ બનાવ્યું હતું ત્યારે રિટર્ન VDF લખ્યું છે, જે તમે જોઈ શકો છો કે ફંક્શનનું નામ શું છે, VDF. ફંક્શનનો બ્લોક શરૂ થયો. હવે અહીંયા વેરિયેબલ બનાવવાની જરૂર નથી, સીધું જ આપણે એને ચેક કરીશું. તો ચેક કરવા માટે આપણે ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીએ છીએ. ઇફ ડોક્યુમેન્ટ, બરાબર છે, ડોક્યુમેન્ટમાં FRM, ફોર્મની અંદર ઝેન્ડર નામનું ફિલ્ડ છે, એની પહેલી વેલ્યુ. તો અહીંયા તમે સમજો કે જ્યારે પણ આપણે એક જ ફિલ્ડમાં ઘણી બધી વેલ્યુ આવતી હોય તો ડાયરેક્ટલી આપણે એનો ઉપયોગ નથી કરી શકતા, આપણે એનો એરે બનાવીને ઉપયોગ કરવો પડે છે. તો અહીંયા તમારે ઝેન્ડર અને 0, તો અહીંયા ઝેન્ડર 0 નામનો એરે લીધો છે અને એની અંદર પહેલી વેલ્યુ આપણી સંગ્રહ કરવામાં આવશે, જે મેલ છે. ચેક કમ્પેર ફોલ્સ. જો તમારી વેલ્યુ સિલેક્ટ કરેલી નહીં હોય તો તમારી એની વેલ્યુ શું આવશે, ફોલ્સ આવશે. ઓકે, તો આપણું એક ઇફ કન્ડિશન માટેનું એક કૌંસ થયો છે. હવે ઇફ કન્ડિશન માટેનો એક કૌંસ લઈશું. તો અહીંયા ધ્યાન રાખો,
કે આ જે કૌંસ છે એ કન્ડિશન માટેનો છે અને આ જે કૌંસ લીધો છે એ ઇફ માટેનો છે. હવે અહીંયા એન્ડનો ઉપયોગ કરીશું. એન્ડ માટે આપણે ડબલ એન્ડનો ઉપયોગ કરીએ છીએ. ફરી પાછી આપણી કન્ડિશન આવશે ડોક્યુમેન્ટ ડોટ FRM ડોટ ઝેન્ડર અને એરે લઈશું 1. એરેની વેલ્યુ હંમેશા 0 થી શરૂ થાય છે, એટલા માટે અહીંયા જોઈ શકો છો ઝેન્ડર 0 એની અંદર પહેલી વેલ્યુનો સંગ્રહ થશે જે આપણી મેલ છે, અને ઝેન્ડર 1 જે છે એની અંદર આપણી બીજી વેલ્યુનો સંગ્રહ થશે જે આપણી ફિમેલ છે. એ પણ ચેક મતલબ સિલેક્ટ કરે, ચેકનો મતલબ અહીંયા સમજવાનું છે સિલેક્ટ કરેલી છે, બરાબર છે. એની ફોલ્સ વેલ્યુ આપે છે. ફોલ્સ વેલ્યુનો મતલબ થાય છે સિલેક્ટ કરેલી નથી. મતલબ અહીંયા ચકાસવામાં આવે છે તમારું પહેલું ફિલ્ડ જે મેલ છે, ઝેન્ડર 0 છે, જે મેલ છે એ ચેક કરેલું છે તો એની વેલ્યુ આપણે લખીએ છીએ ફોલ્સ, એટલે નથી કર્યું. એન્ડ બીજું ફિલ્ડમાં પણ આપણે ચેક કરીએ છીએ જે તમારી ફિમેલ છે, ઝેન્ડર 1 એટલે ફિમેલ છે, જે ચેક એટલે કે સિલેક્ટ કર્યું છે એની પણ વેલ્યુ છે ફોલ્સ. મતલબ જો તમે બંને ફિલ્ડ સિલેક્ટ નહીં કર્યા હોય તો ઇફ કન્ડિશન જે છે એ તમારી ટ્રુ થશે અને ઇફ કન્ડિશનના બ્લોકમાં આવશે, એટલે એનો બ્લોક. અને પછી આપણે બ્લોકમાં શું બનાવવાનું છે તો કે એલર્ટ બોક્સ. એલર્ટ બોક્સની અંદર આપણે પ્લીઝ સિલેક્ટ યોર ઝેન્ડર મેલ ઓર ફિમેલ, બરાબર. તો આ રીતના આપણું લખાણ આવશે. અને પછી ફોકસ, તો ડોક્યુમેન્ટ ડોટ FRM ડોટ ઝેન્ડર, જે ફિલ્ડ પર ફોકસ કરવું છે એ લખીશું ઝેન્ડર 0 પર, એટલે અહીંયા 0 લીધું છે. એના પછી તમારે શું કરવું છે તો કે ફોકસ નામની પદ્ધતિનો ઉપયોગ કરીશું અને રિટર્ન ફોલ્સ, બરાબર છે. અહીં આપણી ઇફ કન્ડિશનનો બ્લોક કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, તો આપણે ઇફ કન્ડિશન જો ટ્રુ થશે તો એના બ્લોકમાં આવશે. આ એનો બ્લોક છે અને બ્લોકની અંદર પહેલાં એલર્ટ બોક્સ દર્શાવશે, પછી તમારે ફોકસ કરવામાં આવશે, બરાબર છે, અને પછી તમારે રિટર્ન ફોલ્સ થશે. અને અહીંયા આપણી ઇફ કન્ડિશન પૂરી, અને આપણે વધારે નથી લેવાનું. અહીંયા આપણું ફંક્શન બી પૂરું થઈ ગયું છે અને અહીંયા આપણું સ્ક્રિપ્ટ પણ આપણે કમ્પ્લીટ કરીશું. તો અહીંયા આપણું પ્રોગ્રામ જે છે, સ્ક્રિપ્ટ જે છે ઓલમોસ્ટ આપણે અહીંયા પૂરી કરી દીધી છે. ફાઇલને આપણે સેવ કરી દઈએ. બ્રાઉઝ, એલો બ્લોક કન્ટેન્ટ. જ્યારે આપણે સબમિટ બટન પર ક્લિક કરીએ છીએ તો અહીંયા જોઈ શકો છો પ્લીઝ સિલેક્ટ યોર ઝેન્ડર મેલ ઓર ફિમેલ, એ રીતના એલર્ટ મેસેજ બતાવવામાં આવે છે. અને ઓકે, ધેન તમે અહીંયા જોઈ શકો છો ઝેન્ડર 0 પર આપણે ફોકસ આપેલું છે, તો અહીંયા જો તમે ફોકસ થઈને આવે છે, બરાબર છે. જ્યાં સુધી આપણે સિલેક્ટ નથી કરતા, બરાબર છે, એલર્ટ બોક્સ, ઓકે, ફોકસ, અને ચલો હવે આપણે સિલેક્ટ કરી દઈશું, ધેન તમારું પેજ સબમિટ થઈ જશે, બરાબર છે. તો આ થયું આપણું જાવાસ્ક્રિપ્ટનું રેડિયો બટનનું વેલિડેશન. બીજા વિડીયોની અંદર આપણે સિટી ફિલ્ડ એટલે કે સિલેક્શન લિસ્ટ પર કઈ રીતે વેલિડેશન આપી શકાય છે તે જોઈશું.